સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ધાબા પર આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી મુજબ બપોરે અંદાજે 12:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને આગનો કોલ મળ્યો હતો. શરૂઆતમાં ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા તાત્કાલિક અન્ય 8 ગાડીઓ સહિત કુલ 14 ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે માર્કેટમાં આગ લાગી ત્યારે અફરાતફરી વચ્ચે 3 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આગના કારણે લિફ્ટ બંધ થઈ જતા અને ધુમાડો ફેલાતા તેમના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માર્કેટનું આખું ધાબું પતરાથી બંધ હાલતમાં હતું અને ત્યાં કાપડનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો માળો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને હવે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ લાખોનું કાપડ બળીને ખાખ થઈ ગયું છે. હાલ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.